માતાના મઢમાં વર્ષ 2025ને અલવિદા નિમિત્તે વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનરેગા, રોજગારી, સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્ત અભિયાન અને જાહેર પ્રશ્ન પર ચર્ચા કરવામાં આવી હતી. આ ગ્રામસભામાં સરપંચ કાસમભાઈની અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામજનો, પંચાયત સભ્ય તથા સરકારી પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ગ્રામસભામાં મુખ્યત્વે મનરેગા યોજનાને નવા નામ સાથે વિસ્તૃત કરી 125 દિવસની રોજગારી આપવાની બાબતે ચર્ચા કરવામાં આવી. આ યોજનાથી ગ્રામ્ય વિસ્તારમાં રોજગારીમાં વધારો થશે, તેમજ ગરીબ, શ્રમિક અને દિવ્યાંગ લાભાર્થીઓને આર્થિક સહારો મળશે તેવી માહિતી આપવામાં આવી. ઉપરાંત આવનાર દિવસોમાં 31 ડિસેમ્બર નાતાલ પર્વ તથા ગુરુ ગોવિંદસિંહજીના બલિદાન દિવસની ઉજવણી અંગે આયોજન જાહેર કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના બાળકો, શિક્ષકો દ્વારા નાટક સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવાની તૈયારી દર્શાવવામાં આવી. ગ્રામસભામાં આવનાર વાર્ષિક બજેટ અંગે ચર્ચા કરતા ગામના વિકાસ માટે રોડ રસ્તા સુધારણા, જાહેર સ્થળોએ કચરાપેટીની વ્યવસ્થા તેમજ ઘર ઘર ટ્રેક્ટર મારફતે કચરો ઉપાડવાની વ્યવસ્થા માટે વિશેષ યોજના તૈયાર કરવાની સરપંચ કાસમભાઈએ અપીલ કરી. માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક મુક્ત માતાના મઢ બનાવવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરપંચ કાસમભાઈએ જણાવ્યું કે સરપંચ, તલાટી અને પંચાયત બોડી સાથે મળીને તબક્કાવાર રીતે આ અભિયાન આગળ વધારશે. તેઓ લખપત તાલુકા સરપંચ સંગઠન પ્રમુખ હોવાને કારણે અન્ય ગ્રામ પંચાયતોને પણ સ્વચ્છતા અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંગે માર્ગદર્શન આપશે. ગ્રામસભા બાદ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં ગ્રામજનોએ પાણી લાઇન લીકેજ, ગટર સમસ્યા, ખાટલા ભવાની રોડ પર પાણી તથા કીચડ તેમજ મંદિર પાછળ પંચાયત જમીન પર ગેરકાયદેસર રીતે બાંધેલી દુકાન અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. સરપંચ દ્વારા પાણી અને ગટર સમસ્યાનું તાત્કાલિક સમાધાન કરવાની ખાતરી આપવામાં આવી. આ બેઠકમાં ન્યાય સમિતિના ચેરમેન રામજીભાઈ લારીવાડાઓ તરફથી વારંવાર થતી ફરિયાદો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે પંચાયત જમીન પર ગેરકાયદેસર રીતે દુકાન બાંધી દેવામાં આવતા લારીવાડાઓનો ધંધો સંપૂર્ણ રીતે ઠપ થયો છે. નિયમ મુજબ ત્યાં ઓછામાં ઓછા 25 લારી ઊભી રહી શકે તેવી જગ્યા હોવા છતાં 12 થી 15 ફૂટ પાછળ દુકાન બાંધી દેવામાં આવી છે. મેળા અને દિવાળીથી અત્યાર સુધી આ દુકાનો યથાવત રાખવામાં આવતા પ્રશ્ન ઊભા થયા છે. તેમણે નિયમ મુજબ ધંધો કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત આ દિવ્યાંગ સપોર્ટ સેન્ટરના પ્રમુખ દ્વારા ખુલ્લા મંચ પરથી 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં મનરેગા અંતર્ગત દિવ્યાંગોને રોજગારી કેવી રીતે મળશે તેની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. તો આ મુદ્દાને ગ્રામસભાના એજન્ડામાં સામેલ કરવાની માંગ કરાઈ હતી. માતાના મઢની સેવા સખી મંડળની બહેનોના અંદાજિત 4 લાખ રૂપિયા ફસાયા હોવાનો ગંભીર મુદ્દો પણ રજૂ થયો હતો. છેલ્લા 8 મહિનાથી જવાબદાર બહેન ગાયબ હોવા અને મોબાઈલ બંધ આવવાને કારણે આશરે 70 બહેનો અસરગ્રસ્ત હોવાનું જણાવાયું હતું. તો બાલિકા સમૃદ્ધિ યોજના બંધ થવાથી તેમાં જમા રકમ અને લાભાર્થીઓ અંગે માહિતી માંગવામાં આવી અને સંબંધિત ખાતાને ગામ પંચાયત તરફથી લેખિત જાણ કરવા રજૂઆત કરવામાં આવી હતી. માતાના મઢમાં હાર્ટ એટેક, ગંભીર બીમારી, શ્વાસની તકલીફ અને કેન્સરના દર્દીઓની સંખ્યા વધુ હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો. જીએમડીસી રોડ ક્રોસિંગ, પ્રદૂષણ અટકાવવું, કાંટો માઇનિંગમાં નિયંત્રણ અને સ્થાનિક જરૂરિયાતમંદોને રોજગારી આપવા ભલામણ કરવામાં આવી. જીએમડીસી દ્વારા યોગ્ય વ્યક્તિને નોકરી ન આપવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી. તો આ બાબતે સરપંચ દ્વારા લેખિત રજૂઆત કરાઈ હોવાનું અને ટૂંક સમયમાં નિકાલ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. આ ગ્રામસભામાં સભ્યો ઓસમાણ નોતિયાર, ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, રામજીભાઈ, દિલીપભાઈ, બાવા રજબચા, લખપત તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ તેમજ ગ્રામજનો અનવર નોતિયાર, વસીમ નોતિયાર, કરમસીભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત જુદા જુદા ખાતાના અધિકારીઓ તેમજ પ્રતિનિધિઓ પણ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ તલાટી શ્રી પ્રવીણદાન પણ આ સભામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર ગ્રામસભાએ ગામના સર્વાંગી વિકાસ, સ્વચ્છતા, સામાજિક ન્યાય અને પારદર્શક વહીવટનો મજબૂત સંદેશ આપ્યો હતો. રિપોર્ટ બાય આદમ નોતિયાર, કશ્મીર ટીવી ન્યૂઝ.